તો પૂર્વ કચ્છમાંથી નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપાયું। અંજારમાંથી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે। નકલી રોયલ્ટીને લઈને અંજાર પોલીસ સ્ટેશનમાં 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 2 લીઝ ધારક, પાવરદાર, વાહન માલિક અને વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। રોયલ્ટી પાસ 9730 નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ સમયે એ બનાવટી હતું અને જેથી એ રોયલ્ટી પાસ જે લીઝ ધારકને ઇસ્યુ થયેલ છે મતલબ કે જે કોરા એસએસપી પાના જે લીઝ ધારકને ઇસ્યુ થયેલ છે અને જે લીઝ ધારકે એ પાસ છાપ્યું છે એ બંને લીઝોની તપાસ અમારી ઓફિસ તથા ભૂસ્તર શાસ્ત્રી શ્રી અંજાર પૂર્વ કચ્છની ઓફિસની તપાસ ટીમ સંયુક્ત રીતે બંને લીઝોની તપાસ હાથ ધરેલ। તે દરમિયાન જે લીઝ ધારકને કોરા એસએસપી પાના આપવામાં આવેલ હતા તે લીઝ ખાતેથી 172 જેટલા એ જ રેન્જના પાના કે જે રેન્જ ઉપર ડુપ્લિકેટ રોયલ્ટી પાસ છાપવામાં આવેલ તે પાના મળ્યા નથી। જ્યારે જે લીઝ ધારકે એ પાના છાપેલા એ લીઝની તપાસમાં બીજો કોઈ એવો ડુપ્લિકેટ રોયલ્ટી પાસ કે એના કોરા એસએસપી પાના મળ્યા નથી અને જેથી અમે ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે એ બંને લીઝ ધારકો, તેમના પાવરદાર તથા જે વાહનમાંથી ડુપ્લિકેટ રોયલ્ટી પાસ મળી આવેલ તેના ચાલક અને માલિક આમ 5 કસૂરદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે ધોરણસરની એફઆઈઆર દાખલ કરેલ છે।